કરશું નક્કી. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. ગુરુવર 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 ગુરુવર. અમે જગતના ભોગ જોઈને કેટલું બહેક્યા. અમે જગતના ભોગ જોઈને કેટલું બહેક્યા. તમે ધર્મની સુગંધ દીધી અમે પછીથી મહેક્યા. તમે ધર્મની સુગંધ દીધી અમે પછીથી મહેક્યા. તમે ઉગાડી શ્રદ્ધા સહુમાં અમે હતા બહુ શક્કી. તમે ઉગાડી શ્રદ્ધા સહુમાં અમે હતા બહુ શક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. અમે અમોને માની બેઠા કેવળ એક શરીર. અમે અમોને માની બેઠા કેવળ એક શરીર. તમે શીખવતા કેવી રીતે તૂટે આ જંજીર. તમે શીખવતા કેવી રીતે તૂટે આ જંજીર. ઘઉંના દાણા જેવું જીવન પીસ્યા કરતી ચક્કી. ઘઉંના દાણા જેવું જીવન પીસ્યા કરતી ચક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. जुग जुग राज करे हे गुरु તમારું નામ. જુગ 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 રાજ કરે હે ગુરુ તમારું નામ. જન્મ દિવસની ખુશી ગુરુવર કરો પ્રભુના કામ. જન્મ દિવસની ખુશી ગુરુવર કરો પ્રભુના કામ. કૃપા તમારી જીવ થયો છે ભક્તિ મારે જકી. કૃપા તમારી જીવ થયો છે ભક્તિ મારે જકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. ગુરુવર 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 ગુરુવર
ચાલ્યા કરશું નક્કી. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. ગુરુવર 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 ગુરુવર. અમે જગતના ભોગ જોઈને કેટલું બહેક્યા. અમે જગતના ભોગ જોઈને કેટલું બહેક્યા. તમે ધર્મની સુગંધ દીધી અમે પછીથી મહેક્યા. તમે ધરમની સુગંધ દીધી અમે પછીથી મહેક્યા. તમે ઉગાડી શ્રદ્ધા સહુમાં અમે હતા બહુ શક્કી. તમે ઉગાડી શ્રદ્ધા સહુમાં અમે હતા બહુ શક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. અમે અમોને માની બેઠા કેવળ એક શરીર. અમે અમોને માની બેઠા કેવળ એક શરીર. તમે શીખવતા કેવી રીતે તૂટે આ જંજીર. તમે શીખવતા કેવી રીતે તૂટે આ गुरु कृपा ही केवलम 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 गुरु कृपा ही केवलम. ઘઉંના દાણા જેવું જીવન પીસ્યા કરતી ચક્કી. ના દાણા જેવું જીવન પીસ્યા કરતી ચક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. જુગ 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 રાજ કરે હે ગુરુ તમારું નામ. જુગ 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 રાજ કરે હે ગુરુ તમારું નામ. જન્મ દિવસની ખુશી ગુરુવર કરો પ્રભુના કામ. જન્મ દિવસની ખુશી ગુરુવર કરો પ્રભુના કામ. કૃપા
કૃપા તમારી જીવ થયો છે ભક્તિ મારે જકી. કૃપા તમારી જીવ થયો છે ભક્તિ મારે જકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. ગુરુવર 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 ગુરુવર. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. અમે તમારા પગલે પગલે ચાલ્યા કરશું નક્કી. સૂરજ થઈને તમે પધાર્યા અમે કેટલા લકી. સૂરજ થઈને તમે પધાર્યા. ત્યાં પણ સમાધાન બની જાય એવા પૂજ્ય જશ પ્રેમ ધીર સંકુલમાં ડુંગર દરબારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે પૂજ્ય ગુરુદેવની 41મી દીક્ષા જયંતિ છે. વૈશાલીનગર સંઘ ઘણો ભાગ્યવાન છે કે તેને આ દીક્ષા જયંતિ ઉજવવાનો રૂડો અવસર મળ્યો છે. તો સર્વપ્રથમ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વમુખેથી મંગલાચરણ શ્રવણ કરીએ. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવશાહુણમ. એશો પંચ નમોકારો સપાવ પણાસણો મંગલાણં ચ સવેશિમ પરમં હવૈ મંગલમ. નમો ઝિણાણમ
જીયભયાણં જૈનં જયતિ શાસનમ. આજે હૈયે ખુશીના સ્પંદન અંતરમાં ઉછળતો આનંદ. આજે હૈયે ખુશીના સ્પંદન અંતરમાં ઉછળતો આનંદ. દીક્ષા જયંતી ગુરુદેવની શત શત અભિવંદન. 41મી દીક્ષા જયંતી કરીએ ધીર ગુરુને વંદન. આજે હૈયે ખુશીના સ્પંદન. ગુરુદેવ સહુના પ્યારા સહુથી છે એ ન્યારા. શાસનના સિતારા છો પ્રવચન છે અમી ધારા. સંયમ અર્પિત જીવન ધન્ય ધન્ય બન્યું શાસન. 41મી દીક્ષા જયંતી કરીએ ધીર ગુરુને વંદન. આજે હૈયે ખુશીના સ્પંદન. દેવો જંખે સંયમ તલસે છે એનું મન. માનવ જીવનનો સાર ધન્ય સંયમી ધન્ય સંયમ. પ્રેમ ગુરુની વરસે કૃપા સોનામાં ભળી સુગંધ. દીક્ષા જયંતી ગુરુદેવની શત શત અભિવંદન. આજે હૈયે ખુશીના સ્પંદન. અંતરના છે અરમાન આપ શીઘ્ર બનો ભગવાન. ભાવીએ અમે ભાવના સંયમની અનુમોદના. વરસાવો સેવક ઉપર તારનારી છે ગુરુ કૃપા. દીક્ષા જયંતી ગુરુદેવની શત શત અભિવંદન. આજે હૈયે ખુશીના સ્પંદન અંતરમાં ઉછળતો આનંદ. દીક્ષા જયંતી ગુરુદેવની શત શત અભિવંદન. 41મી દીક્ષા જયંતી કરીએ ધીર ગુરુને વંદન. કરીએ ધીર ગુરુને વંદન. કરીએ ધીર ગુરુને વંદન. જય જિનેન્દ્ર. ખૂબ સરસ સુચિત્રાબેન. હવે આજે શાસન સેવક શ્રી હરેશભાઈ વોરા
પોતાનું શુભેચ્છા રજૂ કરશે. હું વિનંતી કરીશ હરેશભાઈ બોરાને. પૂજ્ય ગુરુદેવના ચરણોમાં વંદન, સર્વે માસતીજીઓના ચરણોમાં વંદન, આપ સર્વે વડીલો, ભાઈઓ અને બહેનો, જય જિનેન્દ્ર. આજે પૂજ્ય ગુરુદેવની 41મી દીક્ષા જયંતિ નિમિત્તે આજે હું મારા વતી, અમારા મોટા સંઘ વતી અને સરદારનગર સંઘ વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને પૂજ્ય ગુરુદેવની જો વાત કરીએ તો પૂજ્ય ગુરુદેવ હંમેશા કંઈક નવું અને કંઈ પણ સપોઝ અમારા સરદારનગરના ઉપાશ્રયમાં આવ્યા હોય તોય આમ આપણને એમ કે ભાઈ કંઈક નવું આમાંથી શું શું કરી શકાય, કેવી રીતથી વધારેમાં વધારે સુવિધાયુક્ત ઉપાશ્રય બને, એના માટેના એમના સૂચનો હોય. અને એમના જે સૂચનો હોય જ્યારે અમલમાં મૂકીએ ત્યારે ખરેખર ત્યાર પછી આપણને એમ થાય કે ના ખરેખર ખૂબ સારું થયું. અને હંમેશા પાછું સારું જ વિચારવાનું, કેમ કે ભાઈ ચલાવી લેજો કે હાલશે કે એવી કોઈ વાત જ નહીં, નબળી વાત નહીં, સારું જ કરવાનું અને સારી રીતથી જ કરવાનું. આવી ભાવનાથી દરેક જગ્યાએ ઉપાશ્રયોમાં અને ખાસ કરીને વિહારના જે ઉપાશ્રયો, વિહારની અંદર જ્યાં જ્યાં પણ સાધુ સાધ્વીના વિહાર માટેના ઉપાશ્રયોના જે જીર્ણોદ્ધાર કરી અને એમાં જે પણ કાંઈ એમની દીર્ઘ દ્રષ્ટિથી જે વિહારના ઉપાશ્રયો બનાવ્યા છે અને આજે જે રીતથી ઉપાશ્રયો ઉપયોગમાં આવી રહ્યા છે, ત્યારે ખરેખર આપણને આનંદ થાય અને એમ થાય કે ભાઈ આવા એક દ્રષ્ટિવાન સાધુ કે જે આ દરેક વસ્તુનું વિચારી શકે. ફક્ત ધર્મ તો બરાબર જ છે, પણ ધર્મની સાથે આ પણ બધી વસ્તુઓ ખરેખર જરૂરી હોય છે. ત્યારે એવું પણ વિચારી અને જ્યારે બધાને એમાં પણ પ્રોત્સાહિત કરતા હોય. હમણાં જ્યારે અમારે મોટા સંઘમાં મેં પ્રમુખ પદ લીધા પછી પહેલી જ દીક્ષા અમારી ત્યાં થઈ, તો જે દીક્ષા થઈ એની અંદર પણ નાનામાં નાની વાતનું એમનું અમને ગાઈડન્સ અને અમને કેમ આપણે આ દીક્ષા વધુ સારી રીતથી થાય. નહીંતર ત્યારે તો સંપૂર્ણપણે કોરોનાની ગાઈડલાઈન નીચે કામ કરવાનું હતું, છતાં પણ અમને સંપૂર્ણ રીતથી બધી જ અમને રસ્તા બતાડી અને સુંદર રીતથી અમે ખૂબ સારી રીતે દીક્ષા કરી શક્યા. એવા ગુરુદેવનો આજે જ્યારે 41મી દીક્ષા જયંતિ છે, ત્યારે હું મારા વતી, મારા પરિવાર વતી અને અમારા બધા જ સંઘો વતી તેમને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જય જિનેન્દ્ર. ખૂબ સરસ હરેશભાઈ. હવે હું વિનંતી કરીશ પ્રવર્તિની પૂજ્ય વનિતાબાઈ મહાસતીજીને. દ્વાર ઉગાડે અસ્મિતા, શબ્દ બને સોપાન, અહો અહો શ્રી ગુરુ કૃપા, આપે સમ્યક જ્ઞાન. ગુરુ કૃપાને મેળવવા માટે પહેલી એની માસ્ટર કી છે બી ડિવોટી, બી સાયલન્ટ. છલો છલને માણી લે, છીંછરું આપ મેળે છૂટી જશે. છલો છલને માણી લે, છીંછરું આપ મેળે છૂટી જશે. ગુરુ આય બહુમાણો, ગુરુ બહુમાન એ જ મોક્ષ છે. ભગવાનને આપણે જોયા નથી, પરંતુ ગુરુ આપણને ભગવાન સુધીનો રસ્તો દેખાડે છે, જે આપણા અત્યંત પુણ્ય છે કે આવા ગુરુકુળમાં આપણે અહીંયા સૌ સદભાગી થયા છીએ. આજે હું મારા ભાવો રજૂ કરું છું. હો 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 હા 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 હા. गुरु में संसार समाया, उनका है आशीष पाया. प्रभु ने खुद से भी ऊंचा, गुरु का है स्थान बताया. ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही ये रौनक है. ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही ये रौनक है. गुरु धीरज मुनि जी है हम सबके तारणहार. गुरु धीरज मुनि जी है हम सबके तारणहार.
सबकी जीवन नैया को देते हैं वो किनारे। पूरे 40 साल उन्होंने है ज्ञान का अमृत बांटा। पूरे 40 साल इन्होंने है ज्ञान का अमृत बांटा। आज उसके दीक्षा दिन पे हम सबका है ये वादा, जो सीखा है उसे अपनाएंगे, गुरु कृपा को पाएंगे। जो सीखा है उसे अपनाएंगे, गुरु कृपा ही पाएंगे। ये गुरुवर तो दया के सागर है, इनसे ही ये रौनक है, इनसे ही ये रौनक है। હવે હું વિનંતી કરીશ શાસન સેવક શ્રી પ્રવીણભાઈ કોઠારીને પોતાની શુભેચ્છા રજૂ કરવા પધારે. परम उपकारी परम श्रद्धेय पूज्य गुरु भगवंतना श्री चरणों में तमारा मारा भावपूर्वकना वंदन। बिराजित पूज्य माँ सतीजी वृंदना चरणों में तमारा मारा भावपूर्वक वंदन। जेवो हमणां ज दीक्षित थया अने संयम में पापा पगली मांडता नूतन दीक्षितना श्री चरणों में तमारा मारा भावपूर्वकना वंदन। पूज्य गुरु भगवान ना 41 वर्षना संयम जीवन अने एमनी शुभेच्छाओ। सद्भाग्य अपना सौ कोईना कि राजकोटनी आ भूमि पर वर्तमान गुरुदेव बिराजमान छे अने आपने मौको प्राप्त थयो कि गुरुवर्योना आ संयम जीवनना 41 वर्षना अभिवंदना करवानो। हूँ न भूलतो ए उपलेटानी भूमि अने ए उपलेटा में जी 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 ए पण कोण एवा संत अने पूज्य गुरुदेव नाना एवा सेंटर मांथी एक नगर सेठ अने पोते पिता अने पुत्रए ज्यारे गोंडल संप्रदायनी अंदर स्वयं अंगीकार करवानो निर्णय कर्यो अने ज्यारे करमी भंतेनो पाठ भणातो तो त्यारे हूँ तो एम कहीश कि सौराष्ट्रभर गुजरात अने देश विदेश थी लोको एवी जय जयकार करता था। आ एक अमूल्य तक अने आ तो आपणो गोंडल संप्रदाय ज छे आखो, पण एक परिवारनी अंदर एक तीर्थनी स्थापना थती होय अने एमांय साधुवाळाना साध्वीजीओ बिराजमान होय। आवा गुरुदेव ने आपणे लाख लाख वंदन करी अभिवंदन पाठवीए। 40 वर्ष
નો સમય એ નાનો સમય ન કહેવાય. જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપમાં ભારતભરની અંદર આપણે સૌ કોઈએ જોયું કે ધીર ગુરુદેવના કાર્યો, એની દીર્ઘદ્રષ્ટિ હમણાં જ હરેશભાઈ આપણા કહી ગયા કે એમની દીર્ઘદ્રષ્ટિ કે ભાઈ મને તો રહેવાનું સ્થાન બધે મળી જશે, પણ આ સતીજીઓ જ્યાં વિહાર કરે એના શીલની રક્ષા થાય અને એમને સાતાકારી સ્થાન પ્રાપ્ત થાય એવી દીર્ઘદ્રષ્ટિથી રાજકોટથી લઈ અને મુંબઈ સુધી અને આમ જુઓ તો આમ જામનગર હોય, આમ ગોંડલ, બિલિયાળા, જુનાગઢ સુધી હોય, આમ અમરેલી પંથક હોય, ક્યાંય પણ જુઓ અને ક્યાંય પણ સતીજી વિહાર કરતા હશે તો એના માઇન્ડમાં એક જ વસ્તુ વિચારતા આવતો હોય કે હમણાં જ ક્યાંય આપણને ઉતારો પ્રાપ્ત થશે. વર્ધમાન વયાવત કેન્દ્ર દ્વારા આ ઉપાશ્રયની સ્થાપના થઈ હશે અને આપણને સાતાકારી ઉપાશ્રય પ્રાપ્ત થશે. આવી જેમની દ્રષ્ટિ, જેમના ચતુર્વિધ સંઘ માટે આજે હું તો એક એક વસ્તુ આજે આ નૂતનીકરણ ઉપાશ્રય અને ઉપાશ્રયમાં એક વયાવત કેન્દ્ર, પણ વયાવત કેન્દ્ર એકનું નહીં, ચતુર્વિધ સંઘનું વયાવત કેન્દ્ર. અહીંયા તો સાધુ સાધ્વીની વયાવત થાય અને શ્રાવક અને શ્રાવિકાની પણ વયાવત થાય એવું આ સેન્ટર, આ ગુરુ ભગવંતની એક દીર્ઘદ્રષ્ટિ કે ભાઈ એક સામાન્ય માનવીને પણ એક સરસ મજાની સારવાર પ્રાપ્ત થાય એવા ભાવો સાથે એમણે આપણને આ બધું કરી બતાવ્યું છે. ત્યારે ખાસ કરીને ગોંડલ સંપ્રદાયના ચતુર્વિધ સંઘ વતી એમને હું લાખ લાખ અભિનંદન વંદન સાથે પાઠવું છું. અને ખાસ કરીને અમે સંઘો, ગોંડલ સંપ્રદાયના 108 સંઘો એ આપના હર હંમેશ ઋણી રહેશે, કારણ કે આપે જે કાર્ય કર્યું છે એ એક અદ્ભુત, એક નમન કરવા યોગ્ય કાર્ય કર્યું છે. એ બદલ પણ અમે ઋણ સ્વીકાર કરીએ છીએ અને અમે ફરી વખત અમારા બધા વતી, કારણ કે આમાં બધાને બોલવાનો સૌની ઈચ્છા હોય કે આજે હું અભિનંદન પાઠવું, ત્યારે અમારા બધા વતી આપના ચરણોમાં અમે વંદન કરી અભિવંદના કરીએ છીએ. જય જિનેન્દ્ર. ધન્યવાદ પ્રવીણભાઈ, ખૂબ સરસ. શાસન અને સમાજ માટે સમર્પિત, સમતા ભારોભાર, કર્યાનો ભાર નહીં અને આભારની અપેક્ષા નહીં એવા પૂજ્ય ગુરુદેવની 41મી દીક્ષા જયંતી. સર્વે મહાનુભાવો પધારેલા છે, બધાને શુભેચ્છા આપવી છે. બધાનો નંબર ન લાગે તે બહુ સર્વવિદિત છે. તો હવે હું વિનંતી કરીશ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠને કે પોતાની શુભેચ્છા રજૂ કરે. જય જિનેન્દ્ર. આજના આ પવિત્ર દિવસે જે કેન્દ્ર સ્થાને છે એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ એવં સર્વે પૂજ્ય સતીજીના ચરણ કમળમાં આપણા સૌના કોટી કોટી ભાવના. પ્રવીણભાઈએ ખૂબ સરસ કીધું. વર્ધમાન વયાવચ કેન્દ્ર ગુરુદેવની પ્રેરણાથી
રજનીભાઈ વાવીસી, હું ને રમણીકભાઈ પ્રાથમિક ટ્રસ્ટી અને પાપા પગલી કરીને શરૂઆત કરી. વર્ષો સુધી ગુરુદેવે એવી પ્રેરણા કરી કે જ્યાં જ્યાં નાના સેન્ટરની અંદર વિહાર ગામનો અભાવ હોય ત્યાં આગળ એક પછી 100 ઉપરાંત ધર્મસ્થાનો વિહાર ગામોની સ્થાપના કરી. રાજકોટ બાપાની પ્રેરણાથી આપણે કેટલો બધો લાભ મળ્યો છે. જે અત્યારે આપણે બેઠા છીએ એ જ એક પરમ સ્થાન થઈ ગયું બધી રીતે. તો આવા અનેક કાર્યો એમની પ્રેરણાથી થઈ ગયા છે, એમના આશીર્વાદથી થઈ ગયા છે. આવા ગુરુદેવ ગોંડલ સંપ્રદાયનું ગૌરવ જ છે. અને આપણે એવી ભાવના લાવીએ કે એની જે દિગ્દ્રષ્ટિ છે, એનું જે પ્લાનિંગ છે, તમે કોઈ પણ ઉપાસનામાં જાશો, વિરાજમાન હશે, તમે એની જે વર્તમાન પરિસ્થિતિ હોય તેમાં જજો, ક્યાંય એટલું સુંદર પ્લાનિંગ, પાઠ ક્યાં ગોઠવી, વાણી ક્યાં મોકલી, સાધુ સાધીને બરાબર પ્રકાશ ક્યાંથી આવે, કઈ દિશા સાચી, દિશા શોધવી ન પડે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ગોળ મારેલા જોઈ, નાના નાનું કાર્ય. તો આવા ગુરુદેવને વધારે સમય લેતા આપણે સૌ સાથે મળી અને હર્ષ સાથે અભિનંદન પાઠવીએ. હર્ષ અને એવી ભાવના ભાવી કે રાજકોટના બધાય સંઘો 50 વર્ષ પૂરા થાય દિશાના બધા સાથે મળીને ભવ્ય ઉજવણી રાજકોટની અંદર કરીએ એ અત્યારથી જ આપણે વિનંતીના ચરણમાં મૂકીશ. જય હિન્દ. ખૂબ સરસ. આપણે દૂર દૂરથી બધા માસોડીજીઓ પધારી રહ્યા છે. તેઓ બધાને વિષય સંસ્કૃત પૂછે છે. સૌરાષ્ટ્રના સિંહણ પૂજ્ય ઇન્દુબાઈ મહાસતીજીના સુશિષ્ય સોનલબાઈ મહાસતીજી પધાર્યા છે. પરિવારબાઈ મહાસતીજી પધાર્યા છે. ઉત્તમ પરિવારના પુનિતાબાઈ મહાસતીજી પધાર્યા છે. ગુરુદેવની વાંચણીમાંથી અમુક અવતરણો અમે ટાંકેલા છે કે જે જીવનભરની અમારી મૂડી થઈ ગઈ છે. એ અવતરણો અમને લાઈફ ને લિવિંગના લેસનમાં બહુ જ કામ લાગે છે. ગુરુદેવ હંમેશા કહે કે ફીલ ગ્રેસ થ્રુ ગ્રેટિટ્યુડ એન્ડ ફીલ મર્સી થ્રુ ફોરગિવનેસ. ફીલ ગ્રેસ થ્રુ ગ્રેટિટ્યુડ એન્ડ ફીલ મર્સી થ્રુ ફોરગિવનેસ. ભય પણ જેનાથી ખુદ ભય પામે એવા અલગારી સંત છે ગુરુદેવ, જેમના જીવનનું પ્રત્યેક પાનું નિખાલસતા અને નિર્મળતાના રંગોથી રંગાયેલું છે. શ્રી રમણીભાઈએ કીધું કે ચતુર્વિધ સંઘનું વૈયાવચ પણ સેવાકીય ફલક એનાથી પણ આગળ વધે છે. મેડિકલ સેન્ટર જઈને તો સમગ્ર સમાજ માટે ખુલ્લું છે. દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે. અને પૂજ્ય ગુરુદેવ પાસે એવી વ્યક્તિઓ છે કે જે ટોકનદર પણ ન આપી શકે તો એનું નામ લખી લેવાનું, પણ કોઈ પણ પેશન્ટ કોઈ પણ ટ્રીટમેન્ટ વગર પાછો ન જાય. અને પેશન્ટ આવીને કહે છે કે અમારી માઇન્ડ ફ્રેમમાં એવું હતું કે સંસ્થાનું છે એટલે ઠીક છે ભાઈ ચાલે, પણ અમને અહીંયા આવીને એટલી બધી શાખા પહોંચે છે કે આટલું સરસ નજરાણું પૂજ્ય ગુરુદેવના બ્રોડ વિઝનને આભારી છે. આપણે બધા બહુ સદભાગી છીએ કે આવા કાર્યમાં ગુરુદેવ આપણને જોડે છે અને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરાવે છે. હવે હું વિનંતી કરીશ પૂજ્ય વનિતાબાઈ મહાસતીજી ટૂંક શબ્દોમાં શુભેચ્છા રજૂ કરે છે. આજે આપની વાણી તો બધાને સાંભળવી હોય ને સ્વામી, થોડા શબ્દોમાં પણ આપની શુભેચ્છા રજૂ કરો. ના સ્વામી, આપ બોલો એ તો બધું થોડું શ્લોક બોલી સાડા દસે તો માંગી છે. 1 કલાક જ બેસવાની છૂટ છે. કોઈ પણ એક તમારા જીવનનો સારરૂપી શ્લોક હોય, ખાલી શ્લોક જ
ગુરુદેવની આજ્ઞાથી ગુરુ મિલે તો સૌ મિલે, નહીંતર મિલા ન કોઈ. માત હાથ પગ પ્રાત જોતો હો હોય બધું મળે પણ ગુરુ મળ્યા. આપણને બધાને આજે ગુરુ મળ્યા. ભગવાન મહાવીરના શાસનમાં સૌથી વધારે ગુરુ તત્વનું મહત્વ છે. અને એક વખત જો સદગુરુ મળી જાય અને જીવન સમર્પિત થઈ જાય બાકી આપણે તો એક જ ઈચ્છીએ કે આપણા જે ગુરુ મળ્યા, આપણને જે ગુરુ મળ્યા એ એવા હોય કે જે ગુરુ આપણને મોક્ષ સુધી પહોંચાય. ભટક્યા, ગુરુ નથી મળ્યા. જ્યાં જ્યાં ગયો ત્યાં બાહ્ય દ્રષ્ટિ ભગવાન મહાવીરે કહ્યું કે જે બાહ્ય દ્રષ્ટિ છોડે અને આત્મદ્રષ્ટિ ઉગાડે તેને સમ્યક દર્શન થાય. અને સમ્યક દર્શન થાય તેનો આત્મા 2, 5 કે 15 ભોગમાં મોક્ષ મળ્યો. આપણે અત્યારે વધારે મારે બોલવું નથી, પણ ગુરુદેવને અમે 41મા વર્ષથી શુભેચ્છા પાઠવીએ છીએ. 4 ગતિનો અંત કરીને એક રીતે એક આત્મભાવમાં રમતા રમતા એકત્વ ભાવના ભાવતા નમીરા દર્શી જેમ એક દિવસ આ સંસારના પંચમ ગતિ સુધી પહોંચવા 5 ગતિ 4માંથી નીકળીને 1માં જવાનું, એક ગતિને પામવાનું. એકત્વ એ સાધના, એકતા સાધના નથી, એકત્વતા સાધના. કોઈ ઘણા એકલા, કોઈ ભાઈ, કોઈ બેન, જ્યારે તેને એકતા એવી લાગે આપેલી લાગે. પણ સાધુ સંતો એ એકત્વતામાં દૂરે છે. એ બે હું એકલો છું, એકલો જ આવ્યો છું, એકલો જ જવાનો છું, એકલા જ કર્મ બાંધું છું, એકલો જ ભોગવું છું, જે કરે એ જ ભોગવે. આવી સરસ વાતો ઘણી ભગવાને બતાવી. એ ભગવાનના ભાવોને અમારા ભાગમાં તમારા શ્રાવકોના હાથમાં આપે અને એ સરસ રીતે વાંચન કરે. ઘણા આગળ ચંદ્રના એક કોપી બીજી પ્રજ અને અમારા અત્યારે 11 આગમો ભાવ સિદ્ધિ સાદી ભાષાની અંદર આપ્યા છે. એ બધા આગમોને કવાટવાના રાખવાના, શોભામાં રાખવાના નથી, પણ સૌ આ દીક્ષા જયંતિના પ્રસંગે નિયમ કરે, સંકલ્પ કરે, દ્રઢ ભાવ કરે કે આ આગમો કબાટમાં રાખવાના નથી. આ તો ભગવાનની વાણી છે. એક વાનું હંમેશ વાંચો તો પણ આ આગમ મંજાઈ જાય અને સુંદર ભાવો આત્માને સ્પર્શી જાય. એટલી જ વાત ગુરુદેવને ખાસ અમારા સતીવૃંદના અભિનંદન, શુભેચ્છા. જે કહું તે ખૂબ પુરુષાર્થ કરે છે અને વિશેષ આત્મધર્મ માટે પુરુષાર્થ કરે, પોતાનું કલ્યાણ કરે અને આપણા બધાનું કલ્યાણ કરે, એમાં સહયોગી બને અને એવા જ મજાના સુંદર ભાવો આપણા માટે મૂકે તો આપણે પણ કલ્યાણ કરી દઈએ. આજના દિવસે બધા સાધુ સાધુઓના મારે તો બોલવાનું નથી, પણ અત્યારે ગુરુ આજ્ઞા થઈ બધા વતી આપ ખૂબ ખૂબ શાસન પ્રભાવના કરો, શરીરનું સ્વસ્થતાનું ધ્યાન રાખો, મોક્ષ ગતિ પ્રતિ પ્રસ્થાન કરો અને સૌને આ ચતુર્વિધ સૌને 4 ગતિમાંથી ઉગારી અને એકત્વ એકલો પંચમ ગતિના પ્રાપ્ત કરે. એ જ આજના દિવસ મંગળવાણી
સ્વામીજીનું રક્ષા કવચ મળી ગયું, બધું જ મળી ગયું જાણે. ગુરુ કૃપાની બીજી કી છે ડિવોશન ઇઝ સિમલેસ. ગુરુ કૃપાના સમર્પણતામાં ક્યાંય સંકલ્પ વિકલ્પની વણઝાર ના આવે તો તમારો મોક્ષ નજીક છે એવું આગમતાઓ હોય છે. હવે બાલ શ્રાવક શ્રી શ્રેયાંશ તારક વોરાને આપણે સાંભળીએ. તમે 60 વર્ષે ન શીખાય 6 વર્ષ. સૌને જય જીનેન્દ્ર. આજે હું ગુરુદેવ માટે કંઈક બોલવા જાઉં છું. મારા ગુરુદેવની દીક્ષા જયંતિ આજ ઉરમાં આનંદ ઉભરાય. મારા ગુરુદેવની ચરણ રચીને જીવન મારું ધન્ય બની જાય. ચૂપ ચૂપ જીઓ ગુરુજી મારા, ચૂપ ચૂપ જીઓ ગુરુજી મારા, અંતરમાંથી નાદ નીકળી જાય. મારા ગુરુદેવની દીક્ષા જયંતિ આજ ઉરમાં આનંદ ઉભરાય. ગુરુદેવ, હું તમારો નાનો બાળ અભિનંદન આપું તમને મજા. ગુરુદેવ બધાયની ચિંતા કરે, સ્વામીની ચિંતા કરે, સ્વામીને સાદા ઉજાવે અને એમના માટે નવા નવા ઉપાશ્રય બનાવે. ગુરુદેવ આપણી બી ચિંતા કરે, આપણા માટે મેડિકલ સેન્ટર બનાવે અને ગરીબોની મદદ કરે. એવા મારા ગુરુદેવ માટે લાખ લાખ અભિનંદન વંદન. ચકલીને કહેવું ન પડે કે તું ચીંચી કર, સૂરજને કહેવું ન પડે કે તું ઊંઘ, ચાંદને કહેવું ન પડે કે તું ચમક. એવી જ રીતે ગુરુદેવને આપણે ગુણનો અનુભવ ન કરવો પડે. અનુભવ થઈ જાય. અનુભવ થઈ જાય. જય જય. બહુ સરસ, બહુ સરસ. આવડું બાળક આટલી હિંમત કરે એ જ બહુ છે. એના મનના ભાવ કાલિદાસની ભાષામાં રજૂ કરે છે એ પણ બહુ મોટી વાત છે. ગુરુદેવના વાંચનીનું અવતરણ એક ટાંકું છું. જાય તે મારું નહીં, મારું તે નવી જાય. જાય તે મારું નહીં, મારું તે નવી જાય. ઝંઝા વાતોની વચ્ચે જ્ઞાની મન મલકાય. જે સંઘર્ષ ધારામાંથી ગુરુદેવ પસાર થયા છે એમના અનુભવોનું નિચોડ જ્ઞાન જે આપણને પીરસ્યું છે એમાંથી એક પણ અંશ જો અમારામાં ઉતરી જાય તો ગુરુ કૃપાને સમર્થ બની શકીએ. હવે કોઈ મા સતીજીને શુભેચ્છા સમર્થ કહી રહ્યું છે. આજે જીવ દયામાં સોનકભાઈ મહાસતીજી પોતાના ભાવો રજૂ કરે છે. જેમણે વર્ષો સુધી ઉપલેટામાં સવારના 5 વાગે ઉઠીને એક સાથે એક પથ્થરને 5 સામાય
અને અનેક આરાધનાઓ કરી અને તીર્થ સ્વરૂપા ગોંડલ સંપ્રદાય માટે આધાર સ્તંભ સમા સૌરાષ્ટ્રના સિંહણ પૂજ્ય ઇન્દુબાઈ માસ્ટરે આપણે સૌ અનુભવી ગયા છીએ કે સંપ્રદાય માટે અને શાસન માટે જે આપણા પૂર્વ સૂર્યોએ સેવા કરી છે એ આજે આપણા માટે સ્મરણીય છે એટલું જ નહીં, પણ આજે પણ કટોકટીમાં એમની કી એ માસ્ટર કી બની જાય છે. માત્ર શાસ્ત્ર જ્ઞાન ન હોય પણ એની સાથે અનુભવ, નોલેજ વિથ વિઝડમ. જ્ઞાન તો બધા પાસે હોય છે પણ એની સાથે દાપ, સંયમ હોય કે સંસાર હોય, બંનેમાં માત્ર જ્ઞાન નહીં ચાલે પણ બરોબર શું જોશે? દાપ બીજ. તો એવા અમારા સહધ્યાયી જેને અમારી પેલા દીક્ષા ગ્રહણ કરી અને એ ફરી વળી દીક્ષા મહાત્મા જયંત મુનિ મહારાજ સાહેબના હસ્તે એ જ ઉપલેટામાં અને ત્યાર પછી અમારા દીક્ષાનો પ્રસંગ. આમ વર્ષો સુધી આ સંયમના ભાવોમાં સંગાથી બની અને આજે સૌ આપણે આચાર્ય બહુસુત પૂજ્ય જસાજી સ્વામીના પરિવારમાં દીક્ષિત બની ગોંડલ પર શિરોમણી જસરાજી મહારાજ સાહેબ અને સૂર્ય વિજય માસતી પરિવાર આપણ જેવો બધા ભલે એક હોય કે અનેક હોય પણ આખરે એનાથી સંપ્રદાય ચાલે છે અને એનાથી શાસન ઉજ્જવળ બને છે. કાલના દિવસે સાધક બેની રંજનભાઈ માસ્ટરજી અને પદ્માબાઈ માસ્ટરજી અને સોનલજી માસ્ટરજી બધાયા છે. તો સેજે સેજે રાજકોટમાં જે પ્રસંગ છે તો અમારા જે સાક્ષી હતા એના તો બે શબ્દ સાંભળવા પડે. હે ગુરુ ગોવિંદ નું ખડે ને કિસી કો લાગુ પર બલિહારી ગુરુદેવ કે ગોવિંદિયો બદલા. હે જનની જન તો ભક્ત જન ને અમારા જસ પરિવારના મૂળ નાયક, હા બરાબર મમતા સાહેબ, જસ પરિવારના મૂળ નાયક એવા ગુરુદેવના ચરણોમાં વંદન. મારા બધા લગભગ સાથીથી થોડા નાના છે મારાથી, બાકી બધા જ મારા વડીલો છે. આપને ખ્યાલ હશે કે
જ્યારે આપણે મોટા થઈ જઈએ ને ત્યારે નાનપણના જે મળે ને એ વાતમાં બહુ મજા આવે. બરાબર હરેશભાઈ? બચપણના ગોઠિયા તો હું ને અમે બચપણના છે. બચપણના ગોઠિયો. આજ મને પરમ દિવસનો થોડો થાક હતો, દીક્ષા જયંતિ હતી એટલે. પણ પદ્માબાઈ માસતી બને કે ના તારે ધીરજ બન્યું છે, તારે જાવું જ પડે કે તેને ભેગી દીક્ષા લીધી. બરાબર? જયશ્રી બેનનો મેસેજ આવ્યો. મેં કીધું મારી બેન તારે મેસેજ મને નો કરવાનો. આજ મારા ભાઈ મારાની દીક્ષા જયંતિ છે. અને હજી વધુ સાંભળી લો. આજે શિરીષભાઈ, પ્રવીણભાઈ, દિનેશભાઈ, હરેશભાઈ, ડોલરભાઈ, મને ખબર નથી કે તમે લોકો ત્યાં રસો નહીં. આજ હું યાદ કરું છું એ ઉપલેટાની પળ. અનેક વિવાદો વચ્ચે, અનેક સંઘર્ષો વચ્ચે સૌરાષ્ટ્રના સિંહણ ઇન્દુબાઈ મહાસતીની ભગવાન તુલ્ય પણ અડીખમ ઊભા થઈને એની માની જેમ ઊભા હતા. બરાબર? અને આજે હું જોઉં છું ને ત્યારે મને મારા બધા જ વડીલો યાદ આવે છે. કોણ કોણ હતું ઇન્દુબાઈ મહાસતી? સૌથી મોટા સૌરાષ્ટ્રના સિંહ ઇન્દુબાઈ મહાસતી હતા, કાંતાબાઈ મહાસતી હતા, નર્મદાબાઈ મહાસતી હતા, લાભુબાઈ મહાસતી હતા. આજ બધાની વિદાય થઈ ગઈ. તમે બધા નાના નાના પુષ્પાબાઈ મહાસતી હતા. આ બધા અડીખમ થાંભલા હતા, થાંભલા. અને હજી પણ તમને ખબર નથી હતી બધું કહું કે કહેવાય છે કે પ્રસંગમાં નાનાની શોભા હોય અને વડીલોના માપા હોય. ઈ સમય, ઈ બળ, ઈ ઉપલેટાની જનતા અને એ ઉપલેટાની દીક્ષા પાટણિયા. બરાબર? અને કહેવાય છે કે ભગવાન તુલ્ય એવા મહાત્માજી મહારાજ આ બધાયા ગુજરાતમાં અને સૌથી પ્રથમ પાઠ મને મળી દીક્ષાનો ભણાવ્યો અને દીક્ષાનો પાઠ ગુરુદેવે ભણાવ્યો. હું ને ગુરુદેવ બંને સાથે ભણ્યા, સાથે જૈનશાળામાં જગ્યા. અક્ષરે પ્રેમના મોતીના દાણા જેવા મારી છોકરી એ લખી દે અને દીક્ષામાં દીક્ષા દે. જન્મમાં બી અમે બંને સાથે છીએ. એમનો 18 જાન્યુઆરી, મારો 20 જાન્યુઆરી. મારી દીક્ષા 6 ફેબ્રુઆરી, એની 15 ફેબ્રુઆરી. પણ દરેક સમયે ગુરુની મયા હાજર હતા. ભગવાન તુલ્ય અને છેલ્લા શબ્દ ગુરુદેવના કે હે મારી માં, તું મારી માની જેમ ધ્યાન રાખજે. બરાબર ગુરુદેવ? અને સદાને માટે અડીખમ થાંભલો લઈને ઊભા હતા એની આગે. પણ આજે પણ મેં ગુરુદેવને કીધું, હમણાં તબિયત સારી નહોતી, મેં ગુરુદેવને કહ્યું છે ગુરુદેવને કેમ તબિયત સારી નથી તો તમે મને મેસેજ આપજો. કદાચ હું બહાર પહોંચી જાઉં છું પણ ગુરુદેવને જો કાંઈ ઊંડિયા જાય તો મેં અડીખમ થઈને ઊભા છું. બરાબર? ઈ એકલા નથી પણ આખો જસ પરિવારને તમામ સાધુ સાધી મહાન ચારિત્રના કામી અમારા નાના સોબાને મારા વડીલોના ઠામલા મહાન ચારિત્રના કામી એવા અડીખમ બધા સાધી યાદેની પડે છે. એમાં લેસ માત્ર શંકા નથી. બરાબર? બીજું, ગુરુદેવના મનમાં માનવતા પણ છે અને મીઠાશ પણ છે. જો માનવતા એટલે માનવતાનું કામ કરે છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં સંસાર છે અને જ્યાં કહેવાય છે કે જ્યાં પરમાર્થ છે ત્યાં પરમાત્મા છે. એ સ્વાર્થ માટે એને તો શું જોઈએ છે? એને તો ખાલી 3 ફૂટી જગ્યા અને 6 ફૂટી શું માટે? આ બધું કોના માટે? કોના માટે? કોના માટે? કોના માટે? બોલો મને જવાબ. આપણા ગુરુ જાણવું છે. બોલો આપણે કોના માટે બધું? એક સાધ્વીજી, એક આપણા નાની નહીં પણ એક સ્ત્રી જાતિ છે જેના રક્ષણ માટે, જેના ગમે ત્યારે કાંઈ પણ જરૂર હોય એની વયાવચ માટે જો કાંઈ કરતા હોય તો આ ગુરુદેવ એક પરમાર્થનું કામ કરે છે. જો કહેવાય છે કે સાધુ મારા તો એકલા ગમે ત્યાં વિચરી શકશે, ગમે ત્યાં જઈ શકશે. જેમ ડુંગરસિંહજી મહારાજે વીરબાઈને કીધું અવતારી હું બેઠો છું, એમ ગુરુદેવ એમ કહે છે કે મારા એક પણ સાધ્વીજીને ઊંડી આંચ ના આવી જોઈએ. એના વયાવચ માટે, એના જીવનના નિર્વાહ માટે, એની વૃદ્ધાવસ્થા માટે આ બધી એની તૈયારી છે. તમે કદીવસ એના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકો. થઈ શકશો ઉષાબાઈ માસીજી? નહીં થઈ શકો. આ એકલા છે ને જરા એને આંખમાંથી દુખે ને ત્યાં અમને ચિંતા થવા લાગે છે. મને એમ થાય કે શું થયું હશે ગુરુદેવને, શું થયું હશે? પણ ના, ગુરુદેવ એમ કહે કે ના ના, કારણ કે મેં એનામાં એક જોયું છે ખાસ મોટામાં મોટું. એ એકલા છે પણ સિંહ જેવા છે. કોઈના બાપથી ડરે નહીં. જીન આગલા કોઈના બાપથી ન ડરે. જો કે મેં પહેલેથી જોયા છે જૈન શાળામાં 2 સાલ
છે. એને બી 64 વર્ષ, મને બી 34 વર્ષ. હું ફાળા એના કાગડિયા ફાડી નાખું, ગમે તે કરી નાખું. એ સમય મેં ઝઘડા બી હશું અને રોવડાઈ બી છે, એવું બન્યું છે. પણ આજના તારીખે જો બંનેનો સહયોગ અને મારી માં એવા ભગવાન તુલ્ય એને દીક્ષા દેવામાં અગ્રસ્થાને ઉભા રહેતા હતા અને કોઈની તાકાત નથી કે એ દીક્ષામાં ઘણા સંઘર્ષો થયા, ઘણા વાદ વિવાદો થયા. મહાત્માજી મહારાજે આજ રાજકોટમાં અટકાવ્યા પણ ઓલા ભગવાન બેઠા તો રંભાબાઈ માસદી હતા, વખતભાઈ માસદી હતા, પ્રભાભાઈ માસદી હતા, ખુદ સમૃદ્ધભાઈ માસદી હતા. આવા ચારિત્રના કામી હતા. તમને યાદ નથી કે આવા ચારિત્રના કામી હોય ને ત્યારે કોઈની તાકાત નથી કે કોઈ વાડવાકો કરવા સમર્થ. અને મોટા સ્વામી બોલતા આપણા, કોઈ ચિંતા ન કરો, હું બેઠી છું, હું બેઠી છું. આ એના શબ્દ ગુરુદેવ માટે, હું બેઠી છું ગુરુદેવ, તમારે આ દીક્ષા થશે થશે ને થશે જ. એવું હરેશભાઈ આપના પિતાશ્રી હતા, ત્યારે કાંતિભાઈ હતા, બરાબર. નગીનદાસ વિરાણી હતા, કાંતિભાઈ મારફતિયા હતા, કાંતિલાલ પ્રેમચંદ હોરા હતા, નરભયરામ પાનાચંદ હતા. આ બધા અડીખમ થાંભલા હતા. અને રતિભાઈ હતા, રતિભાઈ ગોળા હતા, જનુભાઈ જાટકિયા હતા. આ બધા અડીખમ થાંભલા હતા. આવા જીવોના સાનિધ્યમાં આમની દીક્ષા થઈ. અમને યાદ છે, હું તો ત્યારે બહુ નાની, 24-22 વર્ષની મારી ઉંમર. ચોથા તીર્થની સ્થાપના થતી હતી હરેશભાઈ. તમને યાદ છે પ્રવીણભાઈ કે આપણા જૈન સમાજમાં કોઈ કંઈક નવું કરે ને, નવું એટલે કાંઈક ને કંઈક તો આવ્યા કરે, થોડું થોડું તો કાંઈક તો નીકળે. પણ જેના પુણ્ય જીવતા જાગતા છે એને કોઈ વાળવાકો ન કરે ને. એમાં મોટા સ્વામી બેઠા તો કોઈની તાકાત નથી કે એની સામે કોઈ હડપ કાઢી શકે. અને દીક્ષા દીધી, અને દીક્ષા દીધીને આ જસ પરિવારના મૂળ નાયક તરીકે એ શોભી રહ્યા છે. અમારામાં જ્યાં જોઈએ ત્યાં કેટલું સરસ કામ કરે છે. એ સયાદાનનું કામ, મહાન કામ કરી રહ્યા છે. અનેક જીવોને જ્ઞાનદાન આપી રહ્યા છે, અનેક સાધ્વીની એ વયાવચ કરી રહ્યા છે. અને જ્યાં જોઈએ ત્યાં બસ ગુરુદેવ એક જ પરમાર્થનું કામ કરે છે કે મારા સાધ્વીજીને ઊંડી આંચ ના આવે. મારા સાધ્વીજી જે છે એને ગમે ત્યાં જાય તો એને ઉતરવાની વ્યવસ્થા. આપ બધાને જરૂર ખ્યાલ હશે કે રોટલો તો કદાચ તમે હોટલમાં જાઓ ને તો રોટલો તો મળી રહે, કદાચ બહાર જાઓ તો છાશ રોટલો તો મળી રહે, પણ જો ઉતરવાની વ્યવસ્થા ન હોય તો જાય ક્યાં માણસ? એટલે પહેલાં ઓટલાનું દાન છે. એક ગુરુદેવ સયાદાનનું કામ સરસ મજાનું કરી રહ્યા છે. આ મેડિકલ સેન્ટર પણ એમને ઊભું કર્યું. અને દવાનું દાનથી જીવને દુઆ મળે છે. ઔષધ દાન આપી રહ્યા છે, સયાદાન આપી રહ્યા છે, અન્નદાન આપી રહ્યા છે, પાણીનું દાન આપી રહ્યા છે, જ્ઞાનદાન આપી રહ્યા છે, બધું ગુરુદેવ દાન આપી રહ્યા છે. તો ગુરુદેવ આજના દિવસે તમને હું એ જ અભિનંદન આપું કે ગુરુદેવ તમારી સ્વયં શતાબ્દી મહોત્સવ ઉજવાય. બરાબર ને વંતાઈ સામે? બોલો બોલો. આપણે આંસુ નથી, આજ આંસુ આપણા ગુરુદેવ એક સિંહ જેવા છે, સિંહ જેવા. આપણે જરાય નથી, બધા અડીખમ થાંભલા તમે ઊભા છો, ચારિત્રના કામી છે. કોઈ વાર નહીં વાકો થાય. જે મેં બધા બેઠા, હમણાં ગુરુદેવ પધાર્યા ત્યારે કીધું ગુરુદેવ અડધી રાતે જરૂર હોય ત્યારે મેસેજ આપજો. તમારી બધી બહેનો વ્હીલચેર લઈને પણ ઊભા રહી જશે. ગુરુદેવ આપ એકલા નથી, અમે બધા તમારી સાથે જ છીએ. એટલે ગુરુદેવ આપની સ્વયં શતાબ્દી મહોત્સવ ઉજવાય ને એ પણ નાલંદાના આંગણે હો ગુરુદેવ, એટલે વાંધો નહીં. બરાબર ને? એટલે આપણે ત્યાં બરાબર ને હરેશભાઈ? ત્યાં પ્રવીણભાઈ સ્વયં શતાબ્દી આપણે નાલંદા માના ધામે, તીર્થધામે ઉજવાય એવી એની આજ ભાવના ભાવું છું. એટલે ગુરુદેવના જીવનમાં દિલમાં દયા પણ ખરી અને દયાળુ પણ ખરા. એના મનમાં માનવતા પણ ખરી અને મીઠાશ પણ ખરી. ગુરુદેવના કાળજામાં કરુણા પર ખરી અને કોમળતા પણ ખરી. એને કરુણા, એટલી બધી કરુણા છે, એટલી બધી કરુણા છે અને કોમળતા પણ એમના જીવનમાં છે. આપણે એક શબ્દ હોય ને તો એની બાજુમાં તમે એક શબ્દનો આંકડો મૂકો ને તો એનો આંકડો ફરી જાય. એક શબ્દ હોય તો શબ્દ મૂકો તો એ શબ્દનો અર્થ ફરી જાય. એમ ગુરુદેવ જેવા રાજકોટમાં પગ મૂક્યો એટલે આખું રાજકોટની શિખલ બદલાઈ ગયા. રાજકોટ આખું બદલાઈ ગયું. કોણ તો કે ધીરજ મુનિ આવે છે, સિંહ આવે છે, સિંહ. અને સિંહે આવી અને જગતમાં કંઈક સારા કાર્ય કર્યા, કંઈક સારા કાર્ય કર્યા. બાકી તો જગતમાં બધું કરવું સહેલું નથી. જે કરે એને જ માણસ કહે છે, જે કાંઈ કરતા જ ન હોય ને બેઠા છે એને તો કંઈ કહેવાનું રહેતું નથી. એટલે ગુરુદેવ
આપના દિવસે આજને ખૂબ ખૂબ અભિનંદન. આપ જુગ જુગ જીવજો. મેન તો તમારી હું આજ એક નાની બેન તરીકે તમારાથી ફક્ત 2 દિવસ જ મોટી છું, એટલે હું તમને ખાસ કહું છું, બ્રાહ્મીને સુંદરી બાહુબલીને કહેતા હતા કે હે વીરા મોરા, મેન તમારી તબિયતનું ધ્યાન રાખજો ખાસ. આપની તબિયત હમણાં હું સાંભળું છું કે છેલ્લા 15-20 દિવસથી આપની તબિયત સારી નથી ગુરુદેવ. ખાસ એનું લક્ષ્ય રાખજો. આપ પરમાર્થના કાર્ય તો ઘણા કરો છો, પણ ગુરુદેવ આપના શરીરનું તંદુરસ્ત, તમારું તન તંદુરસ્ત રહે, મન મસ્ત રહે, આરોગ્ય અનુકૂળ રહે. અને ગુરુદેવ બસ જે કાંઈ કરો છો આપ જુગ જુગ જીવો. વધુમાં વધુ આપના હાથે હજી સારા સારા કાર્યો થાય. અને આપ જસા પર જાઓ છો, માદરે વતન ઉપલેટા પધારશો અને ઉપલેટા જજો ત્યારે બી આપને ખૂબ ખૂબ મારા અભિનંદન. અને જસા પર જઈને આવો ત્યારે હું એવી ઈચ્છા રાખું છું કે હજી આપને એક ભાઈ મારા બીજા મળી જાય. બરાબર વંતાવ્યા સતીજી? અમારા મા સતીની ભાવના છે. કેમ ગયો મયુર, તમે જસા પર લઈ જાઓ છો ને ગુરુદેવને, એટલે એક ભાઈ મારા હજી બીજા તમારે દેવાના છો ખાસ, કે જેથી કરીને. બરાબર હરેશભાઈ? હા, બસ બસ બસ. એટલે આજના દિવસે ગુરુદેવને ખૂબ ખૂબ અભિનંદન. હવે બધા મા સતી બેઠા છે, આપણે સાથે એક લીટી ગાય અને ગુરુદેવને અભિનંદન આપીએ. ગુરુજીને આપો અભિનંદન, ઓ ભાઈઓ બહેનો, ગુરુજીને આપો અભિનંદન. ગુરુજીને આપો અભિનંદન, ઓ ભાઈઓ બહેનો, ગુરુજીને આપો અભિનંદન. ચરણોમાં કરી અભિવંદન, ઓ ભાઈઓ બહેનો, ગુરુજીને આપો અભિનંદન. અમે લોકો તો આટલા છીએ, અમારો અવાજ આવે છે, તમારો અવાજ નથી આવતો. એવા જોરથી બોલો. તમને ખ્યાલ નથી, એક દિવસનું સાધુપણું હોય ને તો અનુતર વિમાનના સુખને વળીને આ તો કેટલા વર્ષની દીક્ષા પર્યાય? 40 વર્ષ. જોજો હો, 10 નથી, 20 નથી, 30 નથી, પણ 40 વર્ષની દીક્ષા પર્યાય પૂર્ણ કરે છે. તેવા ભાવથી બોલો અભિનંદન કે તમે દીક્ષા ન લઈ શકો પણ દીક્ષાર્થીની અનુમત ના કરો. જો એટલે તમે એવા જોશથી બોલો. મને મજા નહીં આવે, તમે ધીમું ધીમું બોલો તો નહીં ફાવે. હા, ગુરુજીને આપો અભિનંદન, ઓ ભાઈઓ બહેનો, ગુરુજીને આપો ચરણોમાં કરી અભિવંદન, ઓ ભાઈઓ બહેનો, ગુરુજીને આપો અભિનંદન. સિંહાસમી છે જેની સુરવીરતા, સિંહાસમી છે જેની સુરવીરતા, સિંહાસમી છે જેની સુરવીરતા. ચરણોમાં કરી અભિવંદન, ઓ ભાઈઓ બહેનો, ગુરુજીને આપો અભિવંદન. ચરણોમાં કરી અભિવંદન, ઓ ભાઈઓ બહેનો, ગુરુજીને આપો. બોલો જસ પરિવારના મૂળ નાયક ધીર ગુરુદેવ કી. ગુરુની પ્રાપ્તિ થવી કદાચ સહેલી છે, પરંતુ ગુરુ કૃપારૂપી નાવમાં સફર કરવાનું સદભાગ્ય કોઈક મરજીવાને જ મળે છે. એ ગુરુ કૃપારૂપી નાવના ખેવૈયા જો ખુદ ગુરુદેવ હોય તો મોતી મળ્યા વગર રહે જ નહીં. આજે આપણે સૌ પૂજ્ય ગુરુદેવને સાંભળવા ઉત્સુક છીએ. આજે એમની વાણીમાં મોક્ષ લક્ષની સ્પષ્ટતા, વ્યાકરણની શુદ્ધતા, સત્યવાદની સાહસિકતાને માણીએ અને અનુભવીએ અને શાંતિથી પૂજ્ય ગુરુદેવને સાંભળીએ. એગો મિશ્રાશો અપા નાણદંસણ સંજો શેષામી બાહિરા ભાવા સવે
संयोग लक्षणा। देवानु प्रियो, एगो में सासवो अप्पा, आत्मा एक छे, आत्मद्रव्य शुद्ध छे, पर्याय थी मलिन छे। सोનું સોના રૂપે શુદ્ધ છે, પણ એ જ સોનું શેમાંથી નીકળે છે? એટલે મલિન છે. એ માટી છે એની પર્યાય. પણ સોનું તો કેવું છે ગોડલભાઈ? પ્યોર એન્ડ પરફેક્ટ. રાગ, દ્વેષ, કષાય, વિભાવ આ બધી પર્યાયો છે. આત્મા શુદ્ધ છે, પણ એને ઓળખવા માટે રિફાઇનરી, શુદ્ધતા માટે અમારું જેમ સંયમ જીવન છે એમ તમારી સામયિક વ્રતની સાધના. રોજ તમે સામયિક કરશો. તમારી ફરિયાદ છે કે એમાં મન સ્થિર નથી, બરાબર ને, એકાગ્રતા નથી, પણ જ્ઞાનનું સિંચન નથી. શેનું સિંચન? જો તમારી પાસે જ્ઞાનનું સિંચન હશે તો તમારી સામયિક ક્યાં જશે એની તમને ખબર નહીં પડે. તમને એમ લાગશે કે એક સામયિક બહુ ઓછી પડે છે. એગો મેં સાસો અપ્પા. બધાનું આત્મદ્રવ્ય અલગ અલગ છે. એક આત્મદ્રવ્ય બીજા આત્મદ્રવ્યને કાંઈ કરી શકવા સમર્થ નથી. કોઈ એમ કહેશે કે ભાઈ હું એમનું બગાડી શકું? તો કે નહીં, કોઈની તાકાત નથી. દેવલોકના દેવોની તાકાત નથી, પણ તમારા ભાવ શુદ્ધ જોઈએ. સોનલજી માસતી હમણાં કહી ગયા ને, ઇન્દુબાઈ માસતીજી, નર્મદાબાઈ માસતીજી, સમૃદ્ધબાઈ માસતીજી, વખતબાઈ માસતીજી, પ્રભાબાઈ માસતી, હીરાબાઈ માસતીજી, લાભુબાઈ, આ બધા એવા તો કેટલા થયા. કુંદન પુષ્પાબાઈ માસતીજી, સૂર્ય વિજય માસતી, પછી લતાબાઈ માસતી હોય કે વર્તમાનમાં ભાનુબાઈ માસતી હોય કે મુક્ત લીલમ માસતીજી હોય. કેટલા કેટલા થયા. અને કેટલાયને પ્રવીણભાઈ આપણે જોયા. 60, પણ છતાંય જુઓ બધાનું લક્ષ્ય શું હતું? આત્મદ્રવ્યની શુદ્ધતા હતું ને. નાણા દંસણ સંજીવો. આત્માને જ્ઞાન અને દર્શનથી યુક્ત બનાવો. પેલા શ્રદ્ધા જોશે, જ્ઞાન પછી પેલા શું જોશે? શ્રદ્ધા. જે કઈ જીવનની અંદર છે એ શ્રદ્ધા ઉપર છે. અને આજે આ પણ તમે જુઓ છો ને, આ બધા શાસનના શણગાર. ભલે કદાચિત આપણને એવું લાગે, કદાચિત કે ભાઈ કોઈ એક્ટિવિટી નથી, કોઈ પ્રવૃત્તિ નથી, એવું કદાચ, પણ એમ ન સમજતા એમની ભાવાત્મક એક્ટિવિટી છે. કઈ એક્ટિવિટી? અને જો ક્યાંય પણ અટકેલું કામ હશે, વર્ષી તપના પારણા હશે, આંબીલની હોળી હશે, કે કોઈ પણ નાના મોટા પ્રસંગ પછી ઉઠમણું કયો કે હોસ્પિટલ, બરાબર ને, પણ ત્યારે આપણા નાનામાં નાના સાધ્વીજી પણ ત્યાં આવી એમને માંગલિક પણ સંભળાવશે અને સંથારો પણ હશે ને. જો આપણને એમ લાગે છે કે કંઈ નથી, પણ એવું ન સમજતા. એટલે એવી શ્રદ્ધા રાખજો કે 60 વર્ષના દીક્ષા પર્યાયધારી હોય કે 6 દિવસના, એ પણ શાસનનું અંગ છે, અંગ છે. એટલે આજે
જ્યાં ક્યાંય તમે દર્શન કરવા જતા હો, રાજકોટ તો એક તીર્થ છે, ત્યાં માત્ર પરિચય તમારે મોટા સાથે હોય. કોની સાથે હોય? બરોબર ને? પણ નાનાઓને ખાલી હાથ જોડીને સાતા પૂછતા જાજો, બીજું કઈ નહીં. તમે ભલે ઓળખાણ તો તમે કયો છો બધા એક ખરખા જ લાગે એટલે નામ ન આવડતા, પણ તમને લાગે કે વડીલ અહીંયા બેઠા છે પદ્માબાઈ માસતીજી અને અમારા મિનલબાઈ સ્વામી બીજા રૂમ પાસે સ્વાધ્યાય નાલંદામાં કરતા, તો 2 ડગલા પાછળ જઈને ખાલી હરેશભાઈ શું પૂછવાનું? આટલું તમે કહેશો ને. અમારા માસતીઓ નાનાની જ્યારે પણ સાધુ સંમેલન મળે કે પ્રવીણભાઈ અમસ્તા કંઈ મંગલ મિલન થાય ને, ત્યારે બધાય પૂછતા હોય ઓલાભાઈ કોણ, ઓલાભાઈ કોણ, કારણ કે એને ખબર જ નથી. એટલે હવે આટલું ખાલી કિરીટભાઈ કરવાનું. શું પૂછવાનું? ભલે વંદના ન કરતા, તમને ડિસ્કાઉન્ટ આપું છું, કારણ કે તમે હવે અમા પિયા થઈ ગયા. પણ ખાલી શું કરવાનું કે 10 ઠાણા હોય તો 10 પાસે જઈને માસતી સાતામાં, એ તમે 10 ને 22 સાતા પૂછી હશે ને તો 10 ને 23 મને સમાચાર મળી જશે. કે આજે દિનેશભાઈ દોશી આવ્યા હતા ને હું પૂછી ગયા. પણ વધારે કઈ નથી કરવું આપણે, કે જે છે એટલાની ડોલરભાઈ શું પૂછવાની. આજે મારે તમને કોઈ પચખાણ કે ઉપેનભાઈ બીજું કઈ નથી આપવું. આ મૂડી છે આપણી. શું છે? આ મૂડી છે. અને તમે અત્યારે જુઓ, તમારે ઘરે પગલા કરાવો, ગોચરી લાભ કોણ આપે? કોણ આપે? નાના જ આપશે ને. એટલે જ્યારે પણ જે ઉપાશ્રયમાં જાઓ, 5 ઠાણા હોય, 2 ઠાણા હોય, 15 ઠાણા હોય, વડીલને વંદના ને બાકીનાને શું પૂછવાની? આટલું આજે નક્કી કરીને જાજો. ખાલી સંકલ્પ, આપણે કોઈ પચખાણી નથી કરવા. એટલે અઠવાડિયામાં રિપોર્ટ માસતી મને ધીરુભાઈ આપી દેશે કે ભાઈ. અને ચોમાસામાં તમારે ત્યાં જ્યારે જ્યારે ચોમાસા શેષકાર હોય ત્યારે ભલે અઠવાડિયે જાઓ, 15 દિવસે, પણ લક્ષ્ય કે બધાને શું પૂછવાની? તમારી શ્રદ્ધા એટલે દર્શન શુદ્ધિ થશે. નાણ દંસણ સંજુઓ. અને આજે વનિતાબાઈ માસતી કહી ગયા એમ આગમ કે ગ્રંથ કે સદગ્રંથ, જે તમને જે કંઈ વાંચવું ગમતું હોય કે ભાઈ રોજ 1 પાનું વાંચવાનું. સમજાય કે? પણ શું વાંચવાનું? એમાં કદાચ તમારી આંખ ઘેરાઈ જતી હોય તો અડધું પાનું, કારણ કે તો શું વાંચવું હોય તો આંખ ઘેરાય, તો વાતો કરવી હોય તો ન ઘેરાય. તો અડધું પાનું પણ ખાલી સંકલ્પ રાખજો કે વાંચવું. એ તમને ઉપયોગી બનશે. એટલે તમારી શ્રદ્ધા મજબૂત હશે એટલે જ્ઞાન. શેષામે બાહિરા ભાવા. જેમ હમણાં જ તમે સાંભળી ગયા પરમાર્થ. જૈન સાધુઓની ઘણી મર્યાદાઓ હોય છે. એ આદેશ નહીં, ઉપદેશ આપે. શું આપે? ઉપદેશ. એટલે એ કાર્યો બધા શ્રાવકો કરતા હોય. શ્રાવકો, સંઘ કયો, સમાજ કયો, પણ એ ઉપદેશ દ્વારા એમનું માર્ગદર્શન આપે. કારણ કે સામાજિક પ્રાણી છીએ ને આપણે સમાજમાં રહેવાનું છે. એટલે આ તો બધું શું હોય? પુણ્યના ઉદય. એટલે કે તમારામાંથી જ્યારે પરિગ્રહની મૂર્છા છૂટે છે ને, તો બધા સમાજ અને શાસનના કાર્ય થાય. અમારો તો ઉપદેશ છે, પણ શાસન સમાજના કાર્ય ક્યારે થાય? કે શ્રાવક શ્રાવિકા શું છોડે? પરિગ્રહની મૂર્છા છોડે છે. 1000, લાખ, કરોડ, અબજ જે આપતા હોય એ આપે છે. તો પ્રવીણભાઈ એમને એમ થાય ભલે આપણે કહી દઈએ. ઘણીવાર અનેક પ્રસંગોમાં સમારોહમાં દીપચંદભાઈ ગાર્ડી, જેને ભારત ભામાશા કહેવાતા,
અને એ સભામાં ઉપસ્થિત હોય, એમનું જીવદયા ઉપર કે એના ઉપર નાનું વક્તવ્ય હોય, અને કોઈ પ્રસંગ આવે તો એમાં પોતે રકમ જાહેર કરતા હોય, ત્યારે ઘણા ખુરશી ઉપર કે એની બાજુમાં બેઠેલા કહેતા હોય કે બસ 5 કરોડ જ જાહેર કર્યા, 10 કરોડ કરે તો દીપચંદભાઈને ક્યાં વાંધો છે? એમાં બાજુમાં બેઠેલાએ કોઈએ કીધું કે દીપચંદભાઈ 5 નહીં, તું કહીશ તો 11 જાહેર કરશે, પણ તું 11 રૂપિયા લખાવ. કેટલા? ત્યારે બાજુવાળો પ્રવીણભાઈ એમ કે મેં જાવ જીવના પચખાણ કર્યા છે કે મારે લખાવે એની અનુમોદના કરવાની, પણ મારે શું નહીં હોય. એટલે અનેક પ્રસંગો હોય, પણ આ શેષામે બાહિરા ભાવા મારા તમારા કહેવાથી ન થાય. તમારી જ્યારે મૂર્છા છૂટે, શું છૂટે? પરિગ્રહ પ્રત્યેની તમારી શું છૂટે? ત્યારે આ બધા શાસન સમાજના, અને એ પણ કોઈ એવો એક સમય હોય છે, આ બધું સમયને આધીન છે, પણ એ તમે એમ ન સમજતા કે આત્મકલ્યાણમાં ઉપયોગી છે. અને બીજું જે છે એ બધું હું કરીને જવાનું છે? કારણ કે આજે અમને જે બેસવા મળ્યું એ કોઈકે કરેલું હતું તો મળ્યું ને. આપણે એમ કહીએ ભાઈ વિરાણી પોષત સારા કે માંડવી ચોક, આ જૂના કે સદર જૂના, પણ એ 60, 70, 80, 100, 200 એ કોક કરીને ગયા તો મને તમને બેસવા. એ મારું સર્જન નથી કે તમારું સર્જન નથી, એ કોઈકનું હતું તો આપણને, તો આપણે પણ જેમ એ આપણને આપીને ગયા, આપણે શું કરીને જવાનું છે? આપીને જવાનું. આ શેષામે બાહિરા ભાવા, સતત એનું ચિંતન રાખવાનું છે. અને ગમે એટલું હશે, છેલ્લે તો બધું શું મારે તમારે શું કરવાનું? ફરક એટલો છે કે જીવતા છોડી શકો તો બલિહારી, પછી તો નહીં છોડવું હોય તો છોડવું, નહીં છોડવું હોય તો સવે સંજોગ લખણા. આ બધા આપણે ભેગા થયા, આ એક નિમિત્ત છે દીક્ષા જયંતિનું. સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને કારણે આ વખતે મેં તો ભાવના ભાવેલી સંઘને કે કોરોના દીક્ષા જયંતિ રાખો, કે ભાઈ કોરોના છે એટલે કોઈ, પણ આ છાપાવાળા વળી પાછા હળવડાટ ઉપાડ્યો કે ના ના થોડાકની છૂટ છે. એટલે વળી બધા જાગ્યા કે ના અમારે કંઈક ને કંઈક, પણ આજ તો અમારે ખાલી મહાસતીજીઓ પૂરતી જ દીક્ષા જયંતિ રાખવાની હતી. પણ જો બધા પહોંચી ગયા, તમારો સદભાવ છે, સકલ સંઘો સંપ્રદાય, પંચમહાવ્રતધારી મહાસતી વૃંદ, તો આજના દિવસે આપણે આ એક શ્લોક 32 અક્ષર પ્રમાણ હૃદયસ્થ કરીએ, પહેલાં કંઠસ્થ કરીએ, પછી હૃદયસ્થ, અને ઇમ્પ્લિમેન્ટ કે આ જે કંઈ છે એમાં આપણું કશું જ નથી, માત્ર આપણી આત્મશુદ્ધિ એ જ આપણી સાથે આવશે. અને પર્યાયની મલિનતાને દૂર કરવા જ્ઞાન ઉપયોગ. કયો ઉપયોગ? તો હું ઘણીવાર જેમ કહું છું કે રાજકોટના સદભાગ્ય છે કે આવા મહાસતીજીઓ જેને રાજકોટમાં રહેવું નથી પણ ન છૂટકે શારીરિક કારણોસર, અને એ રહે છે તો તમને એમના જ્ઞાન ધ્યાનનો શું મળે છે? દર્શન, વંદન, જ્ઞાન, ધ્યાન. એટલે કંઈક ને કંઈક એમની પાસેથી તમે આવો આત્માનો લાભ મેળવતા રહેશો, તો એ તમારી આત્મશુદ્ધિ કરાવશે, અને એ આત્મશુદ્ધિ દ્વારા આપણા સૌનું કલ્યાણ થાય. સવે જે મંગલ ભાવના ભાવી છે એને અનુરૂપ અમારી નિજ ચેતના જાગે, અને એ જાગૃત ચેતના ચૈતન્ય સ્વભાવની પીછાણ કરાવતા સ્વ અને પરથી ઉપર ઉઠાડી અને આપણું જે લક્ષ્ય છે એ આપણને પ્રાપ્ત થાય, એ સંયમ જીવનનો સાર છે.
બસ આજે આપણે તો 10:30 પૂરું કરવું હતું, પણ બધાની ભાવના ભક્તિ એટલે 11 વાગી ગયા છે. આજના દિવસે શ્રી યોગેનભાઈ શિવભાઈ લાઠિયા અને ભરતભાઈ મનુભાઈ શેઠ રૂબીવિલ એ પણ પહોંચવાના હતા, પણ ફ્લાઇટ આગળ પાછળ છે એટલે પહોંચી શક્યા નથી મુંબઈથી. એમને પણ મંગલ સદભાવના. દેશ વિદેશના અનેક ભાવિકોએ એમના મેસેજ દ્વારા મંગલ ભાવના ભાવી છે. આ બધાના ભાવો સૌ કોઈને ભક્તિમાં, પરમાત્માની ભક્તિમાં આગળ વધારે હું અને તમે નિમિત્તરૂપ છીએ. બાકી આ શાસન સંપ્રદાય છે, રહેશે ને હંમેશા આમને આમ પાંચમા આરાના છેડા સુધી ચાલતો રહેશે. તો આપણે અનાશક્તિ યોગની સાધનામાં આગળ વધીએ અને હું છું આત્મા એનું રટણ કરશું તો મને લાગે કે આપણો પણ જીવનમાં ક્યારેક સંયમનો ઉદય આવ્યા વિના હું છું આત્મા પરમાત્મા, હું છું આનંદનો આનંદનો ધામ, હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી, અવિનાશી રૂપી મારો આત્મા, હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા, હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનું આનંદનું ધામ, હું છું આત્મા પરમાત્મા. ધન્યવાણી, મંગલવાણી. સવી જીવ કરું શાસન રસી અને સવી જીવ કરું સુખ રસીના પ્રખર હિમાયતી એવા પૂજ્ય ગુરુદેવને શુભેચ્છા સુમન અર્પણ કરવા દરેક સંઘના પદાધિકારીઓ આવેલ છે. તેમની ભાવના છે તો ઝડપથી ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ, મનર પ્લોટ, ગોંડલ રોડ વેસ્ટ, ગીત ગુર્જરી, મોટા સંઘ, જે પણ સંઘના પદાધિકારીઓ હોય તે ઝડપથી અહીંયા આવી જાય. સામૂહિક શુભેચ્છા ગુરુદેવને અર્પણ કરીએ. જયશ્રીબેન પટેલ, ઈલાબેન દફતરી, હા હા બધા બધા આવી જાઓ. હા હા ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના સયાદાન મહાદાનના પ્રણેતા પરમ શ્રદ્ધેય પૂજ્ય ધીર ગુરુદેવના ચરણોમાં મારા, તમારા અને આપણા સૌના ભાવભેર વંદન. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સર્વે તે માસતીજા વૃંદના ચરણોમાં આપણા સૌના ભાવભેર વંદન. ઘણું ઘણું કહેવાઈ ગયું છે. ગુરુદેવની ભાવના છે કે 10:30 આજે પૂરું કરું, 11 થયા છે. પરંતુ હું અંતરના ભાવથી એટલું જ કહીશ કે જ્યારે આ 41મી દીક્ષા જયંતિનો અવસર છે તો આપણા માટે ગુરુદેવ એક પ્રેરણા સ્ત્રોત છે. એટલે એમના જે કંઈ ભાવ છે કે હમણાં કહ્યું કે નાનામાં નાના માસતીજી હોય એને પણ તમારે સાતા પૂછવાની, તો
તો આજથી અમે પ્રણ લઈ છીએ કે ખરેખર નાના માસતીજી હશે એની અમે સુખ સાતા પૂછવાની અમારી પરમ ફરજ બની રહેશે. અને આપ જુગ જુગ જીવો, બસ ખૂબ સતાયુ બનો. અને હમણાં જે વાત કરી કે નાલંદા ઉપાસની અંદરમાં આપણે 50 વર્ષ સંયમ જીવનથી ઉજવીએ અને ખૂબ બસ એટલું જ કહી કે આપ તનથી તંદુરસ્ત રહો, મનથી મસ્ત રહો અને આત્મામાં ખૂબ પ્રસન્ન રહો અને ખૂબ શાસન પ્રભાવના કરી અને આપના આ વટવૃક્ષ વિશાળ સંત સતીજીઓ ઉપર આપણી હંમેશા કૃપા દ્રષ્ટિ બની રહે એવી અંતરના ભાવથી આપણે દીક્ષા જયંતીની ખૂબ ખૂબ સકળ સંઘો વતી હું શુભેચ્છા અર્પણ કરું છું. સરસ સરસ. ચંદ્રવદનભાઈ દેસાઈથી લઈ અને અતુલભાઈ દોશી, આ સવે કિરીટભાઈ મહેતા, ત્યાંના નવીનભાઈ, બધા સંઘો, પૂર્વ ભારતના અનેક સંઘો પણ એમના પ્રતિનિધિ હાજર છે. અને એ પણ ભગવાન મહાવીરની ભૂમિ ઉપરથી આ મંગલ શુભેચ્છા પાઠવી રહ્યા છે. અને આપણા સાહિત્ય પ્રેમી પૂજ્ય દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, એમને પણ મંગલ શુભેચ્છા. અત્યારે સૌ કોઈ શારીરિક કારણોસર સૌના સ્થાને છે, પણ બધાની મંગલ શુભેચ્છાઓનો સ્વીકાર અને સૌને સાતા વળે એમ અમે અને તમે કાર્ય કરીએ એવી આજના દિવસે મંગલ ભાવના. જાહેરાત. આજે જીવદયામાં ₹72,000 તારાબેન જયંતિલાલ વાધર તરફથી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના. આજની પ્રભાવના ડૉક્ટર મનુભાઈ અને ઇન્દુબેન શાહ, વિજયાબેન હરકિશનદાસ બાટવિયા હસ્તે દ્રશ્યના જન્મદિન નિમિત્તે જગદીશ અને રેણુ મહેતા USA, ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. સદારી મંગલમ, હરિહંદા મંગલમ, શિરા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લુગતમા, હરિહંતા લુગતમા, સિદ્ધા લુગતમા, શાહુ લુગતમા, કેવલી પનતો ધમ્મો લુગતમો. ચતારી શરણમ ભવજ્જામિ, હરિયંતે શરણમ ભવજ્જામિ, સિદ્ધે શરણમ ભવજ્જામિ, શાહુ શરણમ ભવજ્જામિ, કેવલી પનતમ ધમ્મમ શરણમ ભવજ્જામિ. ચાર શરણા દુઃખહરણા વર શરણ નહીં કોઈ, જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અવિચલ પદ હોય. અંગોઠે અમૃત હસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાત. ભાવે ભાવના ભાવીએ ભાવે તીજે ભાવે ધર્મ આરાધી ભાવે કેવળ પ્રભુ ભાવે. આજે જેમને ઉપવાસ આંબીલ એકાસના, બ્યાસના, પુરસી, દોઢ પુરસી, બે પુરસી જે પચખાણ હોય ઉપયોગ સહિત પચખાણની પાલના. તસ બનતે પરિકમામી નિંદામી ગરિયામી. પાણ જી એ લોકો ખાસ ભૂલાઈ ગયું કે જ્યારે ગુરુદેવ દીક્ષા લીધી ત્યારે એમના પિતાશ્રી 80 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. મહાસતી ગુરુ પ્રેમ મુનિને કેમ બધા ભૂલી ગયા? આપણે બધા બરાબર યાદ છે, બરાબર? અને ગુરુદેવને જ્યારે 50 વર્ષ દીક્ષાના પૂર્ણ થશે ત્યારે એમની ઉંમર 75 વર્ષ, મને 75 વર્ષ અને 50 વર્ષ, બરાબર? અને સમગ્ર ગોંડલ સંપ્રદાય ભેગો થઈ જશે, બરાબર? ચાલો હર સર બધાની હા, યસ યસ, હર સર, નાઈસ નાઈસ, વેરી ગુડ વેરી ગુડ. અસલ બરાબર પાકું છે. ગુરુદેવને બરાબર 75 વર્ષ થશે.